નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ। દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ। ત્યારે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું છે, જ્યાં ઉજવણીના સુચારુ આયોજન અંગે બેઠક યોજવામાં આવી છે। ત્યારે શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે આવે છે દર્શનાર્થીઓ, જ્યાં ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે પણ ચર્ચા કરવામાં આવી। તો દેવભૂમિ દ્વારકાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જન્માષ્ટમીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ત્યારે તેને લઈને તડામાર તૈયારીઓ આચરવામાં આવી છે કે જ્યાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ત્યારે દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આ અંગે બેઠકનું આયોજન કરાયું। ઉજવણીના સુચારુ આયોજન અંગે બેઠક યોજાઈ, જ્યાં શ્રી કૃષ્ણના જન્મોત્સવ પ્રસંગે હજારો દર્શનાર્થીઓ આવે છે। ત્યારે ભક્તોને કોઈ અગવડતા ન પડે તેની પણ ચર્ચા કરાઈ। તો ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરના ઘોઘા સર્કલ રોડ ઉપર અકસ્માતની ઘટના બની છે। ભાવનગરના ઘોઘા સર્કલ રોડ પર અકસ્માત કે જ્યાં મહિલા ચાલુ રિક્ષામાંથી નીચે પડી જતા મોત નીપજ્યું છે। ત્યારે રબર ફેક્ટરી નજીક ચાલુ રિક્ષાએ ફંગોળાઈ, જ્યાં અકસ્માત સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। ત્યારે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે। ભાવનગરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ભાવનગરમાં અકસ્માતની ઘટના બની છે કે જ્યાં ભાવનગરના ઘોઘા સર્કલ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે કે જ્યાં મહિલા ચાલુ રિક્ષામાંથી નીચે પડી જતા મહિલાનું મોત નીપજ્યું છે। ત્યારે રબર ફેક્ટરી નજીક ચાલુ રિક્ષાએ ફંગોળાઈ મહિલા, જ્યાં અકસ્માતના સ્થળે એટલે કે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા। ત્યારે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો। તો બોટાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં બોટાદના ટાકણિયા ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે। બોટાદના ટાકણિયા ગામે શ્વાનનો આતંક કે જ્યાં 6 લોકોને શ્વાન કરડી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ત્યારે લોકોને હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે, ત્યારે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો બોટાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ફરી એકવાર જે કહી શકાય શ્વાનનો આતંક સામે આવ્યો છે। બોટાદના ઢાકણિયા ગામે શ્વાનનો આતંક સામે આવ્યો છે કે જ્યાં 6 લોકોને શ્વાન કરડી જતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। ત્યારે શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, જ્યાં લોકોને હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। ત્યારે ઈજાઓ પહોંચતા ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। આઈટીઆઈ પાસે ઢાકણિયા રોડ હડકાયું 8 જણાને કહી એટલે હડકાયું છે। 5 જણાને કુતરું કરડેલું છે અને સારવાર લેવા અમે અહીંયા ભાવનગર આવ્યા છીએ। 6-7 જણાને કરડેલું હોસ્પિટલમાં સારવાર લેવા આવ્યા છીએ। હું કારખાને જતો તો ચાલુ ગાડીએ કરડી પગે કરડ્યું મુકાવા ગયો। તો ખેડાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં ખેડા જિલ્લામાં પણ શિક્ષણમાં પોલમપોલ સામે આવી છે। ખેડા જિલ્લામાં પણ શિક્ષણમાં પોલમપોલ। ત્યારે પ્રાથમિક શાળાની શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે, જ્યાં હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા વિદેશમાં। ત્યારે શિક્ષિકા સોનલ પરમાર 1 વર્ષથી વિદેશમાં છે। ત્યારે એનઓસી લીધા વગર જ વિદેશ ગયાની માહિતી સામે આવી છે। ત્યારે નોટિસનો પણ જવાબ ન આપ્યો હોવાની માહિતી સામે આવી છે કે જે રાજ્યમાં શિક્ષકોની જે પોલમપોલ સામે આવી રહી છે કે જ્યાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં 2 દિવસ પહેલા પણ જે આવી એક ઘટના આવી હતી કે જ્યાં શિક્ષિકા 8 વર્ષથી વિદેશમાં હતા। ત્યારે વધુ એક આ પ્રકારની ઘટના સામે આવી છે ખેડા જિલ્લાથી કે જ્યાં ખેડા જિલ્લામાં પણ શિક્ષણમાં પોલમપોલ હોય તેવી માહિતી સામે આવી રહી છે। પ્રાથમિક શાળાની શિક્ષિકા ગેરહાજર હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાથજ પ્રાથમિક શાળાના શિક્ષિકા વિદેશમાં છે કે જ્યાં શિક્ષિકા સોનલ પરમાર 1 વર્ષથી વિદેશમાં છે। ત્યારે એનઓસી લીધા વગર જ વિદેશ ગયાની માહિતી, ત્યારે નોટિસનો જવાબ પણ ન આપ્યો હોવાની માહિતી। ત્યારે હાલ તો
જે શિક્ષક ગેરહાજર હોવાથી જે બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેઓનું શિક્ષણ છે બગડી રહ્યું છે કે જ્યાં શિક્ષણમાં પોલમપોલ ચાલતી હોય તેવા વધુ એક ઘટના સામે આવી છે। રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવે છે, આ પ્રકારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે શિક્ષકો જે પોતાની ગેરહાજરીમાં પણ તેઓની હાજરી પૂરવામાં આવે છે। જ્યાં 2-3 આવા જે કિસ્સાઓ સામે આવે છે, ત્યારે વધુ એક કિસ્સો આ પ્રકારનો સામે આવે છે કે જેમાં શિક્ષણમાં પોલમપોલ હોય તેવું જે જાણી શકાય છે। ત્યારે આને લઈને શિક્ષણ વિભાગમાં પણ જે કહી શકાય પ્રશ્ન ઉભા થઈ રહ્યા છે, જ્યાં શિક્ષણ ખાતું આખરે શું કરી રહ્યું છે, આખરે શા માટે આ પ્રકારની ઘટનાઓ બને છે કે જ્યાં શિક્ષણ વિભાગ છે તેઓની જાણ જ નથી હજી તેઓને કે આ અંગે કે જ્યાં આ પ્રકારનું કૃત્ય થઈ રહ્યું છે કે જ્યાં જે કહી શકાય શિક્ષકો પોતાની શાળામાં હાજર નથી હોતા, વિદેશમાં હોય છે અને આમ છતાં તેઓની હાજરી પુરાઈ જતી હોય છે। ત્યારે આવી જ પ્રકારની ઘટનાઓ બને છે, જેને લઈને જે દેશનું ભવિષ્ય એવા બાળકો છે, બાળકોનો અભ્યાસ બગડે છે, બાળકોનું જીવન બગડી રહ્યું છે। ત્યારે વહેલામાં વહેલી તકે આવા જે ગુલ્લીબાજ શિક્ષકો છે તેઓ પર કાર્યવાહી કરાય તેવી માંગ। તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદની ખારીકટ કેનાલના કામમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહેલ 450 કરોડના ઐતિહાસિક ભ્રષ્ટાચાર મુદ્દે બેનર લગાવી વિરોધનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। જે અમદાવાદ પૂર્વની સૌથી મોટી સમસ્યા ખારીકટ કેનાલ મુદ્દે હવે સતત 9 વર્ષથી જે કહી શકાય સતત 7 વર્ષથી જે લડત ચાલતી હતી અને જે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ વર્ષ 2022માં સરકાર ઝૂકી હતી અને ખારીકટ કેનાલને અંડરગ્રાઉન્ડ કરવાના 1200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી। ત્યારે અમદાવાદ પૂર્વની જનતાને હાશકારો થયો હતો કે હવે ગંદકી અને પ્રદૂષણમાંથી મુક્તિ મળશે, પરંતુ ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો છે કે જે અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન, પોસ્ટરો લગાવી વિરોધ પ્રદર્શન કરાયું કે જ્યાં ખારીકટ કેનાલના કામમાં વિરોધ કરાયો કે જ્યાં 240 કરોડના ભ્રષ્ટાચાર મુદ્દે બેનર લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે 1200 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને જ્યાં ગંદકી અને પ્રદૂષણને લઈને જે મંજૂર થયો હતો અને આમ છતાં જે કહી શકાય જે ખારીકટ કેનાલ અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, વિરોધ કરવામાં આવ્યો છે। વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં પણ રખડતા ઢોરો છે તેઓનો જે કહી શકાય ત્રાસ સામે આવ્યો છે કે જ્યાં જેતપુર ખાતે રખડતા ઢોરોનો ત્રાસ, ત્યારે રખડતા ઢોરોની સમસ્યા સામે તંત્ર ઉદાસીન છે કે જ્યાં મુખ્ય માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો જોવા મળી રહ્યો છે। ત્યારે રખડતા ઢોરને લઈને જે ટીમ કામે લગાડ્યા છે, જ્યાં હાઈકોર્ટની ફટકાર બાદ કાર્યવાહી કે જ્યાં સમગ્ર ગુજરાતમાં હાલ આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। જે રખડતા ઢોરો છે એ જાહેર માર્ગો પર જોવા મળતા હોય છે, ત્યારે હાઈકોર્ટ દ્વારા પણ આદેશ કરવામાં આવેલો છે કે વહેલામાં વહેલી તકે ખસીકરણ કરવામાં આવે ઢોરોનું, અને આમ છતાં પણ ઢોરોનું ખસીકરણ કરવામાં નથી આવતું। ઢોરોના ખસીકરણ મુદ્દે જે તંત્ર છે ઉદાસીન હોય તેવું જણાઈ રહ્યું છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે રાજકોટના જેતપુરના કે જ્યાં રોડની વચ્ચોવચ જે રખડતા ઢોરોએ અડિંગો જમાવ્યો છે કે જ્યાં આખે આખો જાહેર માર્ગ છે, આ જાહેર માર્ગને બ્લોક કરી દીધો છે કે જ્યાં માણસ કરતા રખડતા ઢોરોની સંખ્યા વધુ દેખાય છે કે જ્યાં માણસ કરતા રખડતા ઢોરોની સંખ્યા દેખાય છે, ત્યારે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેઓને અકસ્માત થવાનો ભય જે જોવા મળી રહ્યો છે। જ્યાં ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘણી ઘટનાઓ બની છે, રખડતા ઢોરોને લઈને કેટલાક અકસ્માતો થયા છે, લોકોએ જીવ પણ ગુમાવ્યા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા। ત્યારે આ પ્રકારની ઘટના ન બને તે માટે થઈ તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ। તો
તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં જે વરસાદના પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી છે, ત્યારે જીવનભર ટેક્સ ભરવા છતાં જે સારા રસ્તા નથી મળ્યા અને જ્યાં મરણ બાદ પણ સારા રસ્તા નથી, ત્યારે કરોડોના ખર્ચે પણ સારા રસ્તાઓ કેમ નથી મળતા? સૌથી મોટો પ્રશ્ન કે જ્યાં લોકો કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે અને આમ છતાં સુવિધાના નામે મીંડું જોવા મળે છે, કે જ્યાં જીવતા જીવતો સારા રસ્તા નથી મળતા, કે જ્યાં મરણ થયા બાદ પણ જે વરસાદી પાણીમાંથી અંતિમ યાત્રા નીકળવા માટે મજબૂર બનતા હોય છે. આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો, આ દ્રશ્ય કોઈ ગ્રામ્ય વિસ્તારના નથી, પરંતુ આ દ્રશ્ય છે સ્માર્ટ સિટી અમદાવાદના, કે જ્યાં કહેવાય છે અમદાવાદ મેગા સિટી છે, સ્માર્ટ સિટી છે, પરંતુ સ્માર્ટ સિટીમાં પણ જો તમારે જે વરસાદી પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવી પડે તો કોઈ નવાઈ નહીં. આવી જે ઘટના જે સામે આવી છે અમદાવાદમાં, કે જ્યાં અમદાવાદમાં જે વરસાદી પાણી વચ્ચે અંતિમ યાત્રા કાઢવામાં આવી, જીવનભર ટેક્સ ભરવા છતાં પણ સારા રસ્તા નથી મળ્યા, કરોડોના ખર્ચે પણ સારા રસ્તાઓ નથી મળતા, ત્યારે હાઈકોર્ટની ફટકાર બાદ એમસી ક્યારે સુધરશે તે પણ સૌથી મોટો પ્રશ્ન. ત્યારે લાંબામાં રોડ રસ્તાની અત્યંત દયનીય હાલત જોવા મળી રહી છે. વાત કરીએ વડોદરાની, તો વડોદરાના ધનેરા પાસે જે કહી શકાય વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. વડોદરાના ધનોરા પાસે વિદેશી દારૂનો નાશ કરાયો, ત્યારે 46 લાખની આયુર્વેદિક નશીલી સિરપના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે, કે જ્યાં 1.62 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો નાશ કરાયો છે, ત્યારે વિપુલ પ્રમાણમાં જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. ઝોન 1ના 7 પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી, નાશપાત્ર મુદ્દામાલ છે એ તમામનો આજે જવાહરનગર પોલીસ સ્ટેશનની ધનોરા ગામની સીમમાં જે કન્સર્ન વ્યક્તિ છે એની મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે, જેની અંદર 7 પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત 1,62,12,446 જેવી એમની રકમ થાય છે. ટોટલ 90,118 જેટલી બોટલ છે અને આ તમામ 225 ગુનાનો મુદ્દામાલ, જેની અંદર સિરપનો પણ સામેલ છે, કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી, એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ નાશ કરવા માટે અત્રે હાજર છીએ. એમાં જે કમિટીની ટીમ છે, બંને એસીપી શ્રીઓ, એસડીએમ સાહેબ શ્રી, નશાબંધીના અધિકારી. તો વાત કરીએ પંચમહાલની, તો પંચમહાલમાં ખાનગી સંસ્થામાં શંકાસ્પદ મોત થયાનો કિસ્સો સામે આવ્યો છે, કે જ્યાં દવાની સ્ટડી માટે આવેલા 38 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું છે, જ્યાં મોત બાદ પણ મૃતકની સારવાર કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે અડધો કલાક બાદ મોત નીપજ્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. ત્યારે મૃતકના પરિવારને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી છે. ત્યારે ક્લિનિકલી સેન્ટરમાં જવાબ આપવા કોઈ તૈયાર નથી તેવું પરિવારજનો કહી રહ્યા છે. ત્યારે કરણી સેનાના આગેવાનો પણ હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ગેરકાયદે ચાલતા રિસર્ચ સેન્ટર બંધ કરાવવાની માંગ કરવામાં આવી છે. ત્યારે યુવક પર દવાઓનું રિસર્ચ કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અમને એટલું બધું ખ્યાલ નહીં, પણ એ આવેલા છે અત્યારે ખ્યાલ પડ્યો અમને કે સ્ટડી મારવા માટે આવ્યા હતા, કે આ લોકો રિસર્ચ કરે છે, કેન્સરની દવાઓ બનાવે છે, કંઈક ટીબીની દવા બનાવે છે, કે આવી કંઈક દવાઓ બનાવે છે. આપણે ખિસકોલી સર્કલ આ ઓડીના શોરૂમની બાજુમાં આવ્યું છે. હવે ત્યાં આગળ બનાવમાં એવું બન્યું છે કે અમને કોલ આવ્યો એમનો કે તમારા ભાઈ મોટા ભાઈ છે, એમને બહુ સિરિયસ છે, તબિયત તમે બહુ ખરાબ છે, તમે અહીં આગળ આવી જાઓ. હવે જ્યાં બનાવ બન્યો છે ત્યાં નથી બોલાવતા અમને, પણ જાયડોક્સ હોસ્પિટલ છે, આ અક્ષર ચોક આવેલું છે, ત્યાં બોલાવે છે અમને. ત્યાં અમે ગયા, લગભગ 5:30 વાગે અમે પહોંચ્યા. અમને છે ડૉક્ટરે ટ્રીટમેન્ટ ચાલુ કરી નાખી. ટ્રીટમેન્ટ ચાલુ કરી એટલે અમે જ્યાં અંદર ઇમરજન્સીમાં, મને કે તમે કોણ? તમે તો મેં એમનો નાનો ભાઈ થઉં છું. તો કે વાંધો નહીં, તમે અંદર આવી જાઓ. તો મને અને પેલા ભાભીને અંદર લઈ ગયા અને એમને ચાલુ કર્યું, પેલા પુશઅપ મારવાનું ચાલુ કર્યું છાતી પર એમને, અને લગભગ 2-5 મિનિટ ટ્રાય કર્યો. પછી અમને કે તમે બહાર બેસો, મેં આવું છું. પછી બહાર આવ્યા. પછી જો એમના હૃદય ચાલુ છે અને બંધ થઈ જાય છે, તો મેં તો વાંધો નહીં સાહેબ, તમે ટ્રાય કરો, જેમ બને એમ તમે ટ્રાય કરો.
તો કે વાંધો નહીં, હજુ એકવાર મેં ટ્રાય કરું છું. એવું એમને 2-3 વાર ટ્રાય કર્યું, પછી બહાર આવીને અમને કીધું કે હવે એક્સપાયર થઈ ગયા છે. લોહી આપે છે, કંઈક અલગ અલગ કંઈક એક્સપેરિમેન્ટ કરે છે, લોહી લે છે, કંઈક કેન્સરની દવાઓ બનાવે છે, કંઈ આવું બધું કંઈક કરે છે, એવું કંઈક રિસર્ચ કરે છે આમના પર, એવું ચાલે છે. તો અમને ત્યાં દવાખાને લઈ ગયા તો એને એવું કીધું કે ભાઈ શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે હવે આ પરિવારને હવે કોણ એને વળતર તો મળવું જોઈએ કે નહીં, એના બદલે કંઈ નહીં. અને પછી જ્યાં દવાખાન છે ને ઝાયડોક્સ, એના ડૉક્ટરે અમને એવું કીધું કે હવે આ ઓફ થઈ ગયા છે. તો અમે ચાલ્યું 11:30 વાગી ગયા. 11:30 વાગ્યા તો ભાઈ અમને એવું કીધું કે આ તમે તમારો બોડી લઈ જાઓ, હવે પોસ્ટમોર્ટમમાં મોકલવી પડશે. તો અમે કીધું અમે બોડી નહીં લઈએ, તો કે ના બોડી તો લેવી પડશે. એટલે હવે અમે પછી બહુ વધારે હેરાન થઈ ગયેલા, તો અમે બી કીધું ચલો વાંધો નહીં, હવે બોડી લઈ લઈએ આપણે પોસ્ટમોર્ટમ માટે. તો અમે ત્યાંથી નીકળતા એટલામાં અમારા જે જીજાઈ છે એમના ફ્રેન્ડ ન્યૂઝમાં છે વડોદરા વોઇસમાં, એ અમને એટલું બધું ખ્યાલ નહીં, પણ એ આવેલા છે. વાત કરીએ દાહોદની, તો દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં દાહોદના જે કહી શકાય ધામધૂમપૂર્વક જે ઉજવણી કરવામાં આવી, ધામધૂમથી જે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જે છાપરી ગામથી રેલી નીકળી અને જ્યાં આદિજાતિ ભવન ખાતે શાંતિપૂર્ણ માહોલમાં જે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારે વિશ્વ આદિવાસી દિવસની દાહોદ ખાતે ઉજવણી કરવામાં આવી. છાપરી ગામથી રેલી નીકાળવામાં આવી, જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં રેલીની પૂર્ણાહુતિ કરાઈ. પૂરા વર્લ્ડના અંદરમાં તમામ આદિવાસીઓને અને તમામ આદિવાસી છોડીને પણ જે લોકને પ્રિય અમારા માનવ જનતાને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને ભારતની જનતાને હું આજે વિશ્વ આદિવાસી દિવસ મનાવવા બદલ હું દાહોદથી માજી સૈનિક સંગઠનના પ્રેસિડેન્ટ મોહનિયા શંકરભાઈ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે અમને આનંદ થાય છે કે દાહોદ જિલ્લાના અંદરમાં અમારા આદિવાસી સંસ્કૃતિના પ્રેસિડેન્ટ એવા અમારા ભાભોર સાહેબ, દાસ સાહેબ તેમજ અહીંયા ઉપસ્થિત તમામ પ્રવક્તાઓને હું ઢેર સારી શુભકામનાઓ આપું છું કે તમામ આદિવાસીઓને એક જાગૃતતા લાવે છે અને એના અંદરમાં જે આપણી સંસ્કૃતિ આગળ ખોવાયેલી હતી એને ફરી પાછી આગળ લાવવા માટેની બહુ સારી એવી પ્રવૃત્તિઓ કરી અને ઘણા બધા ટેબલાઓ આપે છે અને લાયા છે. અને હાલ જનતાને પણ જાગૃત કરે છે કે આદિવાસી જે એક આપણે મૂળ નિવાસી કહેવાનો મતલબ કે જે માનવને કઈ રીતે રહેવાનું છે, ગમે એવી પરિસ્થિતિ આવી જાય, ચાહે આપાતકાલીન હોય કે ગમે એવી દુર્ઘટનામાં આદિવાસી કોઈ દિવસ એની પોતાની રીતથી જીવે છે, એ જીવનનું તમામ આના અંદરમાં દર્શાવે છે. વિશ્વના આદિવાસી ભાઈ બહેનોને જોહાર, શુભેચ્છા પાઠવું છું. આજે વિશ્વ આદિવાસી દિવસની દાહોદ જિલ્લાની અંદર સાંસ્કૃતિક મહારેલી યોજાઈ રહી છે. ત્યારે દાહોદ જિલ્લાના તમામ તાલુકા, તમામ ગામોમાંથી માનવ મહેરામ ઉમટી પડ્યું છે લાખોની સંખ્યામાં. આજે ખુશી થાય છે કે વિશ્વ આદિવાસી દિવસ એ યુનોએ ઘોષિત કરેલો છે, ત્યારે પોતાને ગર્વ મહેસૂસ કરીને ગર્વભેર, માનભેર પોતાની સંસ્કૃતિ, પોતાની પરંપરા પોશાક પહેરીને મારો આદિવાસી સમાજ દાહોદ શહેરની અંદર સાંસ્કૃતિક મહારેલીમાં જોડાયો છે. જે પણ રેલીની અંદર બધા જોડાયા છે, દાહોદ શહેરના તમામ પ્રબુદ્ધ નાગરિકો, સમાજજનો, અન્ય સમાજજનો, આદિવાસી સમાજ તમામ અને પ્રેસ મીડિયાથી લેકિન શાસન પ્રશાસન, મારા સાથે ઊભેલા માજી સૈનિક સંગઠન જે દેશના રક્ષકો છે એવા પણ જોડાયા છે. આ રેલીની અંદર એક આકર્ષણનું કેન્દ્ર બનશે એવા અમે સાંસ્કૃતિક ટેબલાઓ બનાવ્યા છે, જે અમારી સંસ્કૃતિ, એની રહેણી કહેણીથી લેકર અમારું જીવનશૈલી, સાથે સાથે વ્યસન મુક્તિ, शैक्षणिक जागृति, आरोग्य जागृति के लिए आदिवासियों को जोड़ने के लिए आदिवासियों की संस्कृति, परंपराएं और उसकी रूढ़ियाँ जो है उसको पनपाने के लिए, उसका संवर्धन करने के लिए जो बीड़ा उठाया है उसको 1994 में स्टार्ट किया और आज दाहोद में हम 31वां विश्व आदिवासी, विश्व मूल निवासी दिन की सेलिब्रेशन कर रहे हैं. इस मौके पर हम आपके चैनल के माध्यम से यही कहेंगे कि पूरी दुनिया में पर्यावरण को यदि बचाना है, परंपराओं से और संस्कृति से दुनिया की जीव सृष्टि का हम संवर्धन कर सकते हैं, बचा सकते हैं. आज पर्यावरण के लिए बहुत खतरा मंडरा रहा है. ऐसे में प्रकृति के सानिध्य में रहने वाले हमारे आदिवासी समाज का एक
बड़ा संदेश रहा है कि भाई प्रकृति को बचाओ और दुनिया के जीवों को बचाओ। પૂરા વર્લ્ડના અંદરમાં તમામ આદિવાસીઓને વાત કરીએ દાહોદની તો લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કે જ્યાં લીમખેડા આર્ટ્સ કોલેજ ખાતે તાલુકા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો ત્યારે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકના સ્થાને ઉજવણી કરવામાં આવી કે જ્યાં આદિવાસી પરિવાર દ્વારા સાંસ્કૃતિક રેલી પણ કાઢવામાં આવી હતી ત્યારે કાર્યક્રમમાં દાહોદના સાંસદ તેમજ લીમખેડાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા। તો વાત કરીએ જામનગરની તો જામનગરના કાલાવડ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સિંહ બચાવવાનું નાટક તથા વાર્તાનું પણ આયોજન કરવામાં આવ્યું જ્યાં વિદ્યાર્થીઓ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા। વાત કરીએ અરવલ્લીની તો અરવલ્લીના મોડાસા ખાતે અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે જ્યાં 8 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું જ્યાં સાકરિયાના ઘરા વિસ્તારમાં અજગર આવ્યો હતો ત્યારે રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ તાત્કાલિક પહોંચી રેસ્ક્યુ ટીમને જાણ કરતા તાત્કાલિક આવી અને અજગર છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વાત કરીએ અમરેલીની તો અમરેલીના બગસરા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં અમરેલીના બગસરા ખાતે ઉજવણી કરાઈ ત્યારે બગસરા મેઘાણી હાઈસ્કૂલમાં ઉજવણી કરવામાં આવી। સિંહના માસ્ક પહેરી વિદ્યાર્થીઓએ યોજી રેલી કે જ્યાં વિદ્યાર્થીઓને સિંહ પર નિબંધ લખવાનો પણ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે વન વિભાગના કર્મચારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા।